આપણા દેશની આ એક કઠણાઈ છે કે આપણે ત્યાં બધું જ રાજનૈતિક છે, પણ આપણા દેશની સુંદરતા એ છે, આપણા રાજ્યની સુંદરતા એ છે કે આપણી પાસે એવું સુંદરતમ દ્રશ્ય અને સુંદરતમ વ્યક્તિઓ છે કે જેમને જેમને જોઈને આપણી આંખ ઠરે. એ જગ્યાઓ જોયા પછી આપણી અંદર એ સ્વાભિમાનની લાગણીનો ભાવ ઉમેરાય. આપણી આંખોમાં એ અભિમાન આવે. એટલા માટે આવે કેમ કે એવા માણસો છે કે જેમણે આપણું જીવન આખું બદલી નાખ્યું છે. હું વાત કરી રહી છું સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના ડિરેક્ટર, વર્તમાન ડિરેક્ટર નિલેશ એમ દેસાઈની. વૈજ્ઞાનિક છે, ખૂબ મોટા સાયન્ટિસ્ટ છે. એટલે ભારતીય વૈજ્ઞાનિકોમાં અત્યારે જે ઈસરોના ડિરેક્ટર મેઇન, એના પછી અત્યારે નિલેશ એમ દેસાઈ છે, જે અત્યારે એસએસસીના ડિરેક્ટર્સ છે. એમનું મેં ઇન્ટરવ્યૂ કર્યો છે અને આવતીકાલે સાંજે એ હું રિલીઝ કરવાની છું. પણ મને થયું કે તમે આખો ઇન્ટરવ્યૂ જુઓ અને મને પૂરી આશા છે કે તમે આખો ઇન્ટરવ્યૂ જોશો બધા જ લોકો. પણ એના પહેલાં એમના વિશે વાત કરું. નિલેશ દેસાઈ વિશે વાત કરવાનું સૌથી મોટું કારણ એ છે કે મારી સૌથી મોટી ભ્રમણા જે મેં પાડી રાખી હતી ને મારા જેવા અનેક માણસોએ પાડી રાખી છે કે ગુજરાતીઓને ને વિજ્ઞાનને બહુ લેવા દેવા નથી. ગુજરાતીઓ ક્યાં એટલા બધા વૈજ્ઞાનિક છે ને બને છે તો એ બહાર જઈને બને છે. એટલે આપણે સુનિતા વિલિયમ્સ વિશે પણ ઓછી વાત કરીએ છીએ, જે અત્યારે સ્પેસમાં ફસાયેલા છે, ત્યાં સ્ટક થઈ ગયેલા છે આઈએસએસમાં, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં. એમના વિશે ફરી ક્યારેક વાત કરીશું. પણ એ ગુજરાતી છે, પણ એ બહારના ગુજરાતી છે, એટલે એ અમેરિકન સિટીઝન છે. નિલેશ દેસાઈ એવા ગુજરાતી છે જે નવસારીમાં જન્મ્યા, આણંદ પાસેના વલ્લભ વિદ્યાનગરમાં ભણ્યા, એના પછી ગાંધીનગર ભણ્યા, અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એમણે પોતાનું બેચલર્સ ઓફ એન્જિનિયરિંગ બીઈ કર્યું, બીટેક કર્યું. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન્સમાં એટલે કે ઈસી ભણ્યા અને એના તરત પછી એ ઈસરોમાં જોડાયા અને 1982થી ઓલમોસ્ટ એ ઈસરોમાં જોડાયા અને આજે એ એસએસસીના ડિરેક્ટર છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર શું છે? એટલે આપણે ઉદાહરણ તરીકે જે હાર્ડવેર જોઈએ છીએ, આપણને બહારથી પેલો જે આપણને એક રોકેટ લોન્ચર દેખાય ને એની અંદર આપણે જોઈએ કે એક સેટેલાઇટ બનેલો છે ને ત્યાં જઈને છોડી દીધો. પણ એની અંદરની જે ટેકનોલોજી છે, સ્પેસ એપ્લિકેશન્સ, અંતરિક્ષમાં આપણને જે પણ ઉપયોગમાં લાગે છે એમાંથી મોટા ભાગનું આ દેશના વિજ્ઞાનનું હૃદય, આ દેશના વિજ્ઞાનનું મગજ, એની બાકીની બધી જ ઇન્દ્રિય એ અમદાવાદમાં ધબકે છે. અમદાવાદનું ઈસરો, અમદાવાદનું સ્પેસ એપ્લિકેશન સેન્ટર, આખા દેશના આ પ્રકારના કાર્યક્રમના જનક કોણ? એને પેદા કરનાર, એ સપનું જોનાર એક ગુજરાતી, વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈએ ગુજરાતીઓના મનમાં માત્ર નહીં, આખા દેશના મનમાં એ સપનું રોપ્યું કે ભારત પણ આ કરી શકે છે. આપણે એ કર્યું. પણ આપણે ત્યાં વિજ્ઞાન એટલું બધું સીમિત છે એટલે આપણે એવું માનીએ કે ભાઈ આપણે બહુ જ સરળતાથી એવું બોલી દઈએ કંઈ પણ થાય એટલે કે ભાઈ આ જુઓ ને અહીંયા રોડના ઠેકાણા નથી ને આપણે ચંદ્રમંગળની વાતો કરીએ છીએ. પણ આપણને ખબર કેવી રીતે પડી કે ચંદ્ર ખાડાવાળો છે? આ સવાલ ખાલી બહુ આપણે સરળતાથી એવું કહી દઈએ છીએ કે વિજ્ઞાન પાછળ આપણે આટલા કરોડો ખર્ચીએ છીએ, પણ આપણને શું મદદ થાય છે? આપણી પાસે એ વાતના જવાબ નથી કે આપણને કેવી રીતે ખબર પડે છે કે સાયક્લોન આવવાનું છે. અમે તમને દરરોજ પેલું વેધર એનાલિસિસ બતાવીએ છીએ કે આમ વિન્ડીની સાઇટ ખોલીએ અને પછી નકશો ઝૂમ કરીને બતાવીએ તમને કે જુઓ ચોમાસું આજે અહીંયા વરસાદ પડવાનો છે, અહીંયા વરસાદ પડવાનો છે. કેવી રીતે ખબર પડી રહી છે આપણને? કેમ કે આપણા સેટેલાઇટ છે, આપણી રડાર સિસ્ટમ છે અને એ બધું જે સૌથી મહત્વનું કામ જ્યાં થાય છે એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે. આપણે એવી ફરિયાદ કરીએ છીએ ને કે દક્ષિણ ભારતના લોકોને ત્યાં તો બાળકને પણ વિજ્ઞાન પ્રત્યે રુચિ છે વગેરે વગેરે. આપણી પાસે એ જવાબ છે કે આપણે આવા માણસોને ઓળખી શક્યા જે આપણી આસપાસ છે, જે લોકો અદ્ભુત કામ કરી રહ્યા છે ને આપણને એવું લાગે છે કે મેણું ભાગે એવો માણસ છે. ત્યાં ગયા પછી મને ખબર પડી કે અનેક ગુજરાતીઓ છે કે જે વિજ્ઞાનમાં અદ્ભુત કામ કરી રહ્યા છે. સૌથી પહેલો દોષ હું મારા માથા પર લઉં છું અને મારા સહિતના અનેક એવા માણસો કે જેમણે આવા માણસોની વાત કરવી જોઈતી હતી, સતત કરવી જોઈતી હતી, પણ આટલા લાંબા સમય સુધીની પ્રતીક્ષા કરી. ખૂબ મોડું કર્યું તમને એ બતાવવામાં કે આપણે ચંદ્રયાન 3 પર જ્યારે તાળીઓ પાડતા હતા અને આમ સરસ ઈસરો આમ સેલિબ્રેટ કરી રહ્યા હતા, ત્યારે આપણે ભૂલી ગયા કે આપણા અમદાવાદમાં, મારી ઓફિસથી બહુ જ 10 કિલોમીટર દૂર પણ નથી, તમે જ્યારે જતા હશો અમદાવાદના રસ્તા ઉપર સેટેલાઇટ એરિયામાં તો તમને ખબર પણ પડતી હશે, તમે જોતા પણ હશો એ બોર્ડ, પણ આપણે જોઈએ છીએ અને છતાંય ઘણું બધું ઇગ્નોર કરીએ છીએ. એ સ્પેસ એપ્લિકેશન સેન્ટર, આ દેશની સૌથી મહત્વની અંતરિક્ષ વિજ્ઞાનની સંસ્થા અમદાવાદમાં છે અને એના ડિરેક્ટર એક ગુજરાતી છે. અને કેવીમાં ભણ્યા પછી, ગુજરાતમાં રહીને ભણ્યા પછી, કોઈ જ હાઈફાઈ અભ્યાસ કર્યા વગર આજે એટલું બધું હાઈફાઈ એ બનાવે છે. પણ મારે એમના વિશે બીજી વાત એ કરવી છે કે હું જ્યારે ઇન્ટરવ્યૂ લઈ રહી હતી એ દરમિયાન મેં ઘણી બધી વાતો જાણી અને જેણે મને સમજાવ્યું કે આપણા દેશમાં અનેક સમસ્યાઓ છે.
આપણે જ્યારે રાજનીતિક સવાલો પર વાત કરીએ ત્યારે આપણને એવું થાય કે આ કેટલું બધું આમ શું કેઓસ થઈ રહ્યો છે, આપણે ક્યાં જઈને રોકાઈશું, આ દેશ તો આમ જ બરબાદ થઈ જવાનો છે. આપણને બધાને મનમાં એવો વિચાર આવે, પણ છતાંય 78 વર્ષ પછી પણ આ દેશ કોઈ દિવસ બરબાદ નથી થયો અને સતત આગળ જાય છે અને આપણે ઉર્ધ્વ દિશા તરફ આગળ જઈ રહ્યા છીએ. એનું કારણ શું છે ખબર તમને? એવા માણસો કે જે આ દેશ માટે પોતાનું બધું જ બાજુ પર મૂકી દે છે. આ એવા વૈજ્ઞાનિકો છે કે જે દરરોજ રાત્રે, એટલે એવું નહીં કે અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ, દરરોજ રાત્રે સોમથી રવિ સતત એક પણ દિવસની રજા વગર દરરોજ રાત્રે 2 વાગ્યા સુધી કામ કરે છે અને સવારે પાછા 10-11 વાગે તો ઓફિસ આવી જાય છે. તમે સમજો, 10 થી લઈને રાત્રે 2 સુધી સતત કામ કરતા માણસો એ નિરાશ નથી થતા. એ ટ્રાવેલ શેમાં કરે છે? તો કોરોના સુધી એસએસસીના ડિરેક્ટર એ બસમાં ટ્રાવેલ કરતા હતા, એસટી બસમાં. ગાંધીનગર રહેતા અને પછી ગાંધીનગરથી અમદાવાદ એસટીમાં બેસીને આવે, બસમાં બેસીને. મેં પૂછ્યું એમને કે બસમાં કેમ આવતા હતા, તો એમણે કહ્યું કે જે પેલી ઊંઘ બાકી હોય ઊંઘ પૂરી થઈ જાય, છાપું વાંચી લેવાય અને સારું લાગે. તો બસમાં બેસીને જે વ્યક્તિ ગાંધીનગરથી અમદાવાદ અપડાઉન કરે, આખી દુનિયાને ટેકનોલોજી આપે પણ પોતે કીપેડવાળો મોબાઈલ વાપરે, અને પૈસાની બચતનું સૌથી મોટું ઉદાહરણ એ કે હું જ્યારે એમના રૂમમાં એન્ટર થઈ ત્યારે મેં જોયું કે નેમ પ્લેટ પર સહેજ ભૂસાયેલું હતું. મેં પૂછ્યું કે આ કેમ ભૂસેલું છે? તો એમણે એવું કહ્યું કે એ પહેલા ડેપ્યુટી ડિરેક્ટર હતા, તો એમણે ડેપ્યુટી ભૂસી કાઢ્યું અને ડિરેક્ટર રાખ્યું જ્યારે ડિરેક્ટર બન્યા ત્યારે. ખુરશી કઈ વાપરે છે? તો તમે જોયું હશે કે 80-90ના દાયકામાં વ્યક્તિ જ્યારે કોઈ પણ સરકારી સંસ્થામાં જોઈન થતો ત્યારે એક પેલી પ્લાસ્ટિકની આમ ચોકડીવાળી એક ખુરશી મળતી, એ ખુરશી પર જ એ આજે બેસે છે. આવા અનેક માણસો છે. આ વ્યક્તિ પ્રશંસા માટે નિલેશ દેસાઈની વાત હું તમારા સાથે શેર નથી કરી રહી. એટલા માટે કે હવે આ સમય એવો આવીને ઊભો છે કે જ્યારે આપણે નક્કી કરવાનું છે કે આપણા આદર્શો કોણ, આપણા બાળકના આદર્શ કોણ. એટલે તમારું બાળક મોટા થઈને શું બનવાનું સપનું જુએ છે? એને મોટા થઈને શાહરૂખ ખાન બનવું છે, ધેટ્સ ઓકે, એમાં કશું જ ખોટું નથી શાહરૂખ ખાન બનવામાં. પણ દેશનું દરેક બાળક શાહરૂખ ખાન નથી બની શકતું. શાહરૂખ ખાન કદાચ આ દેશનો એક ચહેરો હોઈ શકે એક હિસ્સા માટે, પણ આ દેશનું હૃદય, આ દેશની આત્મા એ એવા માણસો છે જે કશું જ વિચાર્યા વગર દિવસ રાત કામ કરે છે. આ દેશની સુરક્ષા, સમૃદ્ધિ માટે કામ કરે છે. ખેડૂતોને કેવી રીતે એના પાક ઉત્પાદનમાં સહયોગ મળી શકે, કેવી રીતે કમ્યુનિકેશન સરળ થાય, કેવી રીતે સેનાની સુરક્ષા જળવાયેલી રહે, કેવી રીતે આપણે જીપીએસની જગ્યાએ પોતાની નાવિક ઓપરેટ કરી શકીએ અને આપણા મોબાઈલમાં આપણું લોકેશન બીજું કોઈ ન જાણે, આપણા દેશની સિસ્ટમ હોય કે જે કામ કરે. આપણે કેવી રીતે એવી ટેકનોલોજી બનાવીએ કે જેથી આપણા મોબાઈલ કોઈ હેક ન કરી જાય. આપણે કેવી રીતે અંતરિક્ષમાં પહોંચીને એ સુનિશ્ચિત કરી શકીએ કે એક માછીમાર જઈ રહ્યો છે તે પાકિસ્તાનની સીમામાં ન જતો રહે. આપણે એવું કેવી રીતે જાણી શકીએ કે આપણે માછીમારને પહેલેથી કહી શકીએ કે અહીંયા વધારે માછલી મળશે, ઉપરથી દેખાઈ રહી છે, તમે ત્યાં જઈને ફિશિંગ કરી આવો. અને એ સિવાયના અનેક ક્ષેત્રો. એ બધા જ ક્ષેત્રમાં ભારત બહુ જ સરસ જો કામ કરી રહ્યું હોય તો એ આવી સંસ્થાઓને આભારી છે. અને એ સંસ્થાઓ આપણી આસપાસ છે, ત્યાં કામ કરતા માણસો આપણી આસપાસના છે. પણ કદાચ આપણે એમને ઓળખવાનું, જાણવાનું ને એમના વિશે વાત કરવાનું અને એમનું ગૌરવ લેવાનું ને અભિમાન કરવાનું ભૂલી ગયા છીએ. તો ગુજરાતને ખૂબ ગૌરવ છે દરેક ગુજરાતીઓ પર જે પોતપોતાના ક્ષેત્રમાં અદ્ભુત કરી રહ્યા છે. આ ગુજરાત ધીરુભાઈ અંબાણીનું અને મુકેશભાઈ અંબાણીનું ગુજરાત છે. આ ગુજરાત ગૌતમ અદાણીનું ગુજરાત છે. પણ એ રીતે આપણે જે રીતે ગાંધીનું ગુજરાત કહીએ છીએ, જે રીતે સરદાર પટેલનું ગુજરાત કહીએ છીએ, વર્તમાન રાજનીતિમાં જે રીતે નરેન્દ્ર મોદીનું ગુજરાત કહેવાય છે, એ રીતે આ ગુજરાત વિક્રમ સારાભાઈનું પણ છે. એ રીતે જ આ ગુજરાત નિલેશ દેસાઈનું ગુજરાત પણ છે. અને જેને વિજ્ઞાનમાં રુચિ છે એ વ્યક્તિઓ આ વિષય પર ગૌરવ લેતા થાય. અને આવા વ્યક્તિઓની વાત થકી તમે એટલી પ્રેરણા મેળવી શકો કે આપણે બહુ જ સિદ્ધિઓ મેળવી છે અને આપણે જે સિદ્ધિઓ પર ખૂબ ગૌરવ અનુભવીએ છીએ એ વ્યક્તિઓ પણ આપણી આસપાસના છે, આપણામાંથી જ ગયેલા છે. અને એ લોકો આટલી પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે અને એટલી પ્રામાણિકતાથી એ કામ એટલે કરી શકે છે કેમ કે એમના કેન્દ્રમાં આ દેશ છે. એ લોકો આ દેશ માટે કામ કરે છે. બાકી એ ડિરેક્ટર બની ગયા છે, રાત્રે 2 વાગ્યા સુધી ઓફિસમાં ન રોકાય તો કોઈ કાકોએ એમને પૂછવાનું નથી જઈને કે કેમ નથી બેઠા. પણ એ છતાં એટલે કરે છે કેમ કે એ પોતાના કામને નિસ્વાર્થ પ્રેમ કરે છે. એ કોઈ કોર્પોરેટ્સમાં નથી કે વધારે કામ કરશે તો વધારે ઇન્સેન્ટિવ મળવાનું છે કે એક્સ્ટ્રા કલાકના કામના પૈસા મળવાના છે. એવું કશું જ નથી મળવાનું. છતાં એ કામ કરે છે. એ કામ કરે છે એના વિશે કદાચ કોઈ વાત પણ નથી કરતું ને તો એ કામ કરે છે. એટલે ચંદ્રયાન લેન્ડ થઈ શક્યું ત્યાં આપણા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર, તો એની પાછળના જેટલે મુખ્ય કામ છે, એટલે કઈ જગ્યા પર લેન્ડ થશેથી માંડીને એ કેમેરા જેણે નક્કી કર્યું, સાઇટ લોકેશન્સ, એ બધું જ એસએસસીએ નક્કી કર્યું હતું. કેટલા લોકો જાણે છે એસએસસી વિશે?
આપણે ઉપર છેલ્લું નાસા કે ઇસરો વિશે વાત કરી લઈએ છીએ, પણ SSC અમદાવાદમાં છે એના વિશે તો વાત જ નથી કરી ક્યારેય. અને એટલે જ દરેક વ્યક્તિ ભૂલ સુધારતા હોય છે, એટલે આખા મીડિયાની તો નહીં પણ એટલીસ્ટ જમાવટ તરફથી હું એ વાત કરવાની શરૂઆત કરી રહી છું. અને આ વાત કરવાનો ઉદ્દેશ્ય આ રાજ્યના દરેક મા બાપની અંદર એ સપનું રોપવાનો પણ છે કે ગુજરાતીઓ ધારે એ કરી શકે એમ છે. પોતાના બાળકને કે સંતાનને એટલું સીમિત ન બનાવતા કે એ રીલ્સ જોયા કરવાના ચક્કરમાં એ ભૂલી જાય કે એની ક્ષમતા તો વિક્રમ સારાભાઈ જેવા બનવાની હતી. એ ખાલી રીલમાં જોઈને અટવાતું બાળક બનીને રહી ગયું. એકદમ સંક્ષિપ્તમાં થોડુંક અંશ સાંભળીએ જે ઇન્ટરવ્યૂ કાલે રિલીઝ થવાનો છે એનો. પછી આવતીકાલે તમે આખો ઇન્ટરવ્યૂ સાંભળશો એવી મારી અપેક્ષા. 1982 થી અહીંયા જ છું. 82 થી 86 ભણતર કર્યું LD એન્જિનિયરિંગ કોલેજમાં. એટલે મેં કીધું એમ 85-86 આખું વર્ષ લગભગ ઇસરોમાં જ ગાડ્યું હતું પ્રોજેક્ટ વર્કમાં. અને એ પછી 86 ફેબ્રુઆરીમાં અહીંયા જોઈન થયો. ત્યાંથી 38 વર્ષ પૂરા થયા ફેબ્રુઆરીમાં. ત્યાંથી ઇસરોમાં જ છું. સર, સાયન્ટિસ્ટની પર્સનલ લાઈફ કેવી હોય છે? એટલે તમારે તો આમ પર્સનલ લાઈફ જેવું કશું છે? હા, ઘરેથી એ જ ફરિયાદ રહેતી હતી કે કાયમ ઓફિસમાં વધારે સમય કાઢીએ છીએ. અને હું પાછો ગાંધીનગરથી અપડાઉન કરતો હતો, એટલે લગભગ 2-2.5 કલાક બીજા જતા રહે બસમાં અપડાઉન કરો. બસમાં જ આવતો હતો હું. બસમાં આવતા હતા? છેક એસોસિએટ ડાયરેક્ટર બન્યો અને કોવિડ શરૂ થયો ત્યાં સુધી હું બસમાં જ અપડાઉન કરતો હતો. કોવિડ પછી ગાડી ઓફિસથી લઈ લીધી. અચ્છા. પણ બસમાં એટલે આવતો હતો કે મને એક તો બસ પેપર વાંચવાનો શોખ હતો, એટલે ન્યૂઝપેપર વંચાઈ જતું હતું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આખું વંચાઈ જાય. અને બીજું કે ઊંઘ બી સારી મળી જતી હતી, એટલે જે ઊંઘ ઓછી પડે એ બસમાં રિકવર થઈ જાય આપણું. એટલે આવા બધા ઘણા એડવાન્ટેજ છે. અમે ઘણા ફ્રેન્ડ્સ પહેલાં તો શરૂઆતમાં જ્યારે ફ્રેન્ડ્સ ઘણા ગાંધીનગરથી સાથે અપડાઉન કરતા હતા, એટલે ઘણી બધી આ બધી ચર્ચાઓ બી થઈ જતી હતી. એટલે એ રીતે સમય ક્યાં પસાર થઈ જતો તો એ ખબર પડતી નથી. તો અમદાવાદ ગાંધીનગરની બસમાં આવતા કેટલા બધા લોકોને આમ કલ્પના નહીં હોય નહીં કે એક વૈજ્ઞાનિક અમારી બાજુમાં મુસાફરી કરી રહ્યા છે. અરે બાપરે. તો મને થોડું હજી હવે મને પ્રશ્ન થાય. મેં એવું જાણ્યું તમે સ્માર્ટફોન પણ નથી વાપરતા ને? હા, અત્યાર સુધી જરૂર લાગી નથી. અચ્છા. તો મતલબ અમારા સ્માર્ટફોનમાં જે સિસ્ટમ આવે છે એ બધી જ ઓલમોસ્ટ ખાસું બધું છે જેનો આધાર અહીંયા છે, પણ તમે એ કોઈ જ એપ્લિકેશન્સ યુઝ નથી કરતા? મને બહુ જરૂર લાગતી નથી, ખાસ કરીને લોકોને આજકાલ જે વોટ્સઅપ, ફેસબુક, આ તે બધું જે સોશિયલ મીડિયા પર વધારે ઇન્ટરેસ્ટ છે. હું એવું પર્સનલી એવું માનું કે એનાથી ડિસ્ટ્રેક્શન જ થશે. એકવાર એનું આદત પડી જાય પછી એ છૂટવી અઘરી છે. એટલે જ્યાં સુધી એનું રેઝિસ્ટ કરી શકાય ત્યાં સુધી કરીએ એમ. અને બીજા કામમાંથી બહુ ફુરસદ મળતી એટલે એવી કંઈ જરૂર, એટલે ખાલી ટોક માટે જ જરૂર પડે છે. એ માટે તો આ ફોન જે મારો છે બ્લેકબેરી ટાઈપ એ સફિશિયન્ટ. ઓ પેલું બટન વાળો છે ને, કીપેડ વાળો. હા. અરે વાહ. ઘણા લોકો કે ફોન કે અમે આપીએ ફોન. મેં તો ફોનનો સવાલ નથી, ફોન તો ઘરે ઘણા પડ્યા છે. ઓકે. અને તમે તો આ વખતે અમે ગયા વખતના અનુભવ પછી એ વ્યાપ થોડો વધાર્યો, એટલે 4/2.4 કિલોમીટર એટલો એરિયા આઈડેન્ટિફાઈ કર્યો, એવી 2 સાઇટ. અને પછી ઓટોનોમસ લેન્ડિંગ, એટલે મેથોડોલોજી સેમ હતી પણ હવે 69.3 ડિગ્રી પર, એટલે કે લેન્ડિંગ સાઇટ સિલેક્શન જે એક બહુ મહત્ત્વનું પાસું છે આ લેન્ડિંગ માટેનું, એ આખું કામ અહીંયા થયું હતું. અને એ સિવાય લગભગ 11 સિસ્ટમ અમે બનાવી હતી. જે ચંદ્રયાન લેન્ડરનો ભાગ હતી એમાં 8 કેમેરા સિસ્ટમો અલગ અલગ જગ્યાએ કેમેરા મૂકવામાં હતા, લેન્ડર પર અને રોવર પર. અને એક જે મેઇન રડાર અલ્ટિમીટર કે જ્યારે નીચે ઉતરાણ 30 કિલોમીટરથી ઉતરાણ શરૂ કર્યું લેન્ડરે અને છેક નીચે સુધી પહોંચ્યું ત્યાં સુધીમાં એની સ્પીડ ઘટીને 0 થઈ. જ્યારે શરૂ કરી ત્યારે 6000 કિલોમીટર પર આવર હતી. એ એન્જિન ફાયર થાય એ કામ બીજાનું હતું, પણ એ એન્જિન ફાયર કરવા માટે જે ઇનપુટ જોઈએ કે અત્યારે કઈ હાઇટ ઉપર છે એટલે કઈ રીતનું ફાયરિંગ કરવું, તે બધા ઇનપુટ્સ અમે પ્રોવાઈડ કર્યા હતા. આ રડાર અલ્ટિમીટર એ હાઇટ ઇન્ફોર્મેશન આપે એના પરથી ડિરાઈવ કરીને. અને જે મેઇન હેઝાર્ડ ડિટેક્શન અને એવોઇડન્સ પ્રોસેસર, એટલે કે કઈ જગ્યાએ ઉતરવું છે, એ અત્યારે જે જગ્યાએ લેન્ડર ઊભું છે
એ ઉતરવા યોગ્ય જગ્યા છે કે નહીં, તો એનું સિલેક્શન અમે એ રીતે કરતા કે રિયલ ટાઈમમાં કેમેરા ઇમેજ લે અને પછી અમે અમુક બધા લેન્ડર મેપ, હેઝાર્ડ મેપ સ્ટોર કરી રાખ્યા હતા લેન્ડરની અંદર. એવા 3901 અલગ અલગ સેક્શનના, કે લેન્ડરનો પોતાનો એરિયા 4 મીટર સ્ક્વેરનો હતો. એ 24 મીટર સ્ક્વેરના અલગ અલગ સેક્શન બનાવ્યા હતા. મેં કીધું એ 4 સાંજે 6:10 ઉત્તરાયણ થયું હતું. આપણને એવું લાગ્યું કે થોડું ખસ્યું, એટલે અમે એને રીટાર્ગેટિંગ કહ્યું. પણ એકચ્યુઅલી 60 મીટર પર નહોતું ગયું, 24 મીટર ખસ્યું હતું ને પછી પાછું પોતાની જગ્યાએ આવી ગયું હતું. અને જે જગ્યા અમે પહેલી આઈડેન્ટિફાઈ કરી હતી, સાઇટ નંબર 1, એ ત્યાં જ ઉતર્યું હતું એક્ઝેક્ટલી. અને એટલે કે એ રીતે જોઈએ તો બહુ પરફેક્ટ લેન્ડિંગ હતું. ને જે રીતે અમે અહીંયા બેઠા બેઠા વિચાર્યું હતું કે મૂન પર આ રીતે આપણે જઈશું ને આ જગ્યાએ ઉતરીશું, એવું જ લગભગ બન્યું. તો એ બધા પાછળ અમારા સાયન્ટિસ્ટો, જે ખાસ કરીને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રમાં જે લોકોએ કામ કર્યું હતું, આખું એલ્ગોરિધમ ડેવલપ કરવામાં, આ બધા હેઝાર્ડ મેપ સ્ટોર કરવામાં, લેન્ડિંગ સાઇટ સિલેક્શન કરવામાં, અને બધા કેમેરા બનાવવામાં, અને રડાર અલ્ટિમીટર, અને આ જે લેન્ડરનું જે હાર્ટ ગણાય છે, લેન્ડર પ્રોસેસર, એ બધું કાર્ય અહીંયા થયું હતું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આપણી પાસે 2 રસ્તા છે, એક સ્પેસ એપ્લિકેશન સેન્ટર કે પછી આવી અદ્ભુત ક્રાંતિઓ તરફ જવાનો, અને બીજો રસ્તો છે રાજનીતિના હાથા બનીને, ભારત બંધનો હિસ્સો બનીને, અને દર થોડા દિવસે એ પ્રશ્નો કર્યા કરવાનો, જાતિવાદી માનસિકતા સાથે લોકોને હેરાન કર્યા કરવાનો. તો નક્કી કરીએ આપણે કયા રસ્તે જવું છે. નમસ્કાર.